ગુડ મોર્નિંગ ગેમર્સ. ગેમર્સ તો ના કહેવાય બટ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જો કે અત્યારે રાત છે પણ એક ગેમરની સવાર રાત્રે જ પડે છે. એ એક ગેમર જ સમજશે, સ્પેશિયલી એમાં જેવા જે છુપી છુપીને ગેમિંગ કરે. ભાઈ સૌથી ક્રેઝી વસ્તુ છે છુપી છુપીને ગેમિંગ કરવી. તમે પેરેન્ટ્સને કીધા વગર એક ગેમિંગ ચેનલ ખોલી છે, તમને કંઈ ખબર જ નથી કે તમે શું કરવાનું છે. જસ્ટ યુ ગો ફોર ઇટ. જે સોર્સ છે જે છે એમાંથી કંઈ જુગાડ કરીને જે કરવાની મજા આવે. ઓય ભાઈ ધીસ ઇઝ કોલ હેક. હેક તો નહીં, લાઈફને બગાડીએ છીએ. બધા જ વસ્તુ અગર ચાલી ગઈ, વર્ક કરી ગઈ, આઈ સ્વેર હા બધો ક્રેડિટ મારા ફેન્સને છે. જો કે જે ફેન્સ નહીં બન્યા કે પહેલો યુટ્યુબ વિડીયો છે, પણ સૌથી અમેઝિંગ વસ્તુ આમાં શું ખબર? ગેસ કરો શું હશે? ક્યાં ગેમ પહેલી વાર રમું છું હું. આઈ મીન બહુ ફ્રેન્ડે સજેસ્ટ કરી, બધા ફ્રેન્ડે સજેસ્ટ કરી કે ભાઈ રમ મજા આવશે, ઇઝી ગેમ છે, કંઈ કરવાનું નથી. અને હા, ટ્યુટોરિયલ ને બધું આમાં જે આવે ને સ્ટાર્ટિંગમાં, એ બધું રમ્યા બાદ મેં કીધું આ શું છે યાર, આટલી ઇઝી ગેમ. હા આટલી ઇઝી ગેમ તો હવે ઓહો મારી સામે જ કોઈકને મારી દીધો. સો બેડ યાર, આવું ના કરાય. આવું કરીશ? આને હેડ મારો છો. ગયા તું આવ તો નજીક તો આવ. ઓ ભાઈ રશ કરવા માંગતા હતા બટ પોતે જ ફ્લશ થઈ ગયા. આ તો સમજ્યા, પેલો કઈ ગયો જે દૂરથી મારતો હતો, દૂરવાળા આટલી જલ્દી પાકી ગયો. બે યાર આવું સારું ના લાગે ને. આઈ મીન હશે તમે લોકો રમતા હશો બટ હું પહેલી વાર રમીને આટલું એકદમ ઓપનલી રમું છું. જેને આવવું હોય આવી જાઓ. ટ્યુટોરિયલે બધું જ સમજાવી દીધું શું કરવાનું શું નહીં. ઓકે નાઇસ. અમુક વસ્તુ ક્લિયર કરવી હતી કે ઓકે હાય લેડી ઇઝી. ઓ વેસ્ટ લાઈન બેઠી છે. વેર આર ધી અધર એન્જલ્સ? એન્જલ એટલે ભૂતનાથ. ભૂતનાથ ભાઈ કેટલું બકવાસ છે. હેડ ઇઝી યાર. પેલા મારો ઓકે એન્ડ બે ફાઇટની વચ્ચે ખુશી. પકડ. બધે ભાગે જ કેમ મારાથી? હેલ્થ ઓછી કરે તો ગ્લુવલ લગાવો. નમૂના યાર નમૂના. બસ સૌથી બેસ્ટ કેમ્પિંગ નહીં કરવાની ક્યારે. ખાલી બોલતા હોય બધા ગેમર કેમ્પિંગ કેમ્પિંગ કરો બટ યા
આને જ આપણે કૂક કરીએ. ચાલ આવશે જ ને, કૂક થઈ જશે. એ જ કૂક થશે. બોલ 1 2 સરપ્રાઈઝ. હવે આપણે મજા આવી ગઈ. ઓ સ્ટાઇલમાં, આઈ મીન જસ્ટ હવે તમે જુઓ હું કઈ છું. આ કયો એરિયા કહેવાય? એની પલી થાય કઈથી આ જમ્પ. બધો બોટ જ આવું કામ બોટ જ કરે. ઓ નાઇસ યાર. ભાઈ તું તારું કામ કર, મારું કામ કરો. કંઈ કર્યું તો નહીં વધારે, બટ યા 15 કિલ. ભાઈ પહેલી જ ગેમ પ્લેમાં આટલા કિલ. 1 મોર હેડ. હેડ નહીં વાગતો યાર. ગાયબ તો નહીં થવા દો, પકડીને જ રહીશ. સાલા કિલચોર તું હવે જો તને હેડ પડશે. હેડ તો વાગે નહીં ગેમમાં. શીખીશું સર. અરે પડી. નાઇસ. ઇઝી. કોણ છે? આઈ એમ સો સોરી નાઉ. ઇનફ. ખુશ. હો ક્રેઝી યાર. હા આપણે કંઈ હતા કંઈ યાર. લોકો ભૂલાઈ નાખે છે ગેમ પ્લેમાં. કંઈક મેં કામનું તો ભૂલતો હતો. હા જે છુપી છુપીને ગેમ પ્લે કરવાનું એ અલગ જ લેવલનું છે. પેરેન્ટ્સને કશું કહેવાનું નહીં. યુટ્યુબ ચેનલ ચાલુ કરીને બેસી જવાનું. લેટ નાઇટ ગેમિંગ રમવાની બેસ્ટ વસ્તુ હોય યાર. હા ખાલી કોલેજ અવર્સમાં બધું બગાડે. અને કોલેજમાં એકચ્યુઅલી બધાને નવું નવું છે ને બધું અંદરથી ચૂલ ચડે કે કંઈક પૈસા કમાઈએ. બહુ રીલ સ્ક્રોલ કરે ને બધું ઇન્વેસ્ટિગેશન કરે ને સર્ચ કરે ને રિસર્ચ એ કરતા હોય ખાલી ફુગટમાં. પણ એ બધું કેવું ખબર, એ લોકો હોશિયાર હોય. અમારા જેવા તો હવે હોશિયાર બિલકુલ ના હોય. એ લોકોને ગેમ ફોન બસ આ વસ્તુ આપી દે એટલે પણ જીવન ચાલે. બટ એ જ વસ્તુને અગર જીવન બનાવી દઈએ તો જે પેરેન્ટ્સને ખોટા પાડીએ કે જો તમે લોકોએ કહ્યું કે નહીં કરવાનું આ બધું અને એ જ કરીને બેઠા, એમાં જ સક્સેસ મળી ગઈ તો જસ્ટ ઇમેજિન. અરે વિચાર આવ્યો હશે પેરેન્ટ્સ તો આમ છે ને તેમ છે એ જ બોલે, બટ રિસ્ક લેવો પડશે. મેં તો રિસ્ક લઉં છું અત્યારે. દેખ રિસ્ક લઈશું તો જ કંઈક થશે. ના ક્યાં એમને બી આપણે જોડે જોડે એમનું શું, એમને ખાલી પેલા જોઈએ શું હોય ગ્રેડ કોલેજમાં. સ્કૂલમાં પર્સન્ટાઇલ ને બધું જે હોય એ. કોલેજમાં તમે ખાલી ગ્રેડ લાવો સારા, કેટલા જોઈએ એવરેજ 7.5 CPI હોય એ તમે લાવો એટલે મા બાપ ખુશ. વુડ પેકર નાઇસ. લગન સારી છે ભાઈ. 1 કિલ તો હું કરી લઈશ. આ કઈ જગ્યા છે?
બીમાં શક્તિ. ઓકે, કિલનું નામ લીધું ને આવી ગયા હેડ પર હેડ. નાઇસ હેડ. Just go for a 7.5 CPR or above it and do your passion. Follow your passion. એવું નહીં કહેતું કે ભણવાનું મૂકી દો. કરો સાઈડમાં જે કરો હોય. તમને જીમ જવાનું કહે તો જીમ જાઓ, મૂવીઝ જોવાનું કહો એ તો કોમન છે, બટ જસ્ટ ઇન્કમ કમાવાનું ચાલુ કરી દે એટ ધ એજ ઓફ 20. હું પોતે અત્યારે મારી એજ કહીએ હું તમને મારી એજ કહું. મારી અત્યારની એજ છે 18. મેં વિચાર્યું કે કંઈક કરીએ. ગેમિંગ તો રોજે કરતા હોય તો ગેમિંગ પર યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ, વિડીયો બનાવીએ, ટાઈમપાસ કરીએ. ટાઈમપાસ એ થશે, એન્જોયમેન્ટ થશે. એન્ડ એકવાર અગર સોર્સ ચાલુ થઈ ગયો ઇન્કમનો અને પછી કંઈ પૈસા બનવા માંડે પછી તમે જોજો. પછી યુ વિલ બી લાઈક ઓકે, યુ વિલ બી લાઈક ધીસ ઇઝ રિયલ. This is real life બુયા. સમજી ગયા? બસ આજનું ભાષણ અહીંયા ખતમ થાય છે. તમે કટાનાથી તમે લોકો એ સબસ્ક્રાઈબનું બટનને કટ કરો કે પછી વુડ પેકરથી શૂટ કરો, મને કશું નહીં. મને ખાલી એ જોઈએ કે તમે લોકો સબસ્ક્રાઈબ બટન કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સારું છે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.